ગુડ મોર્નિંગ એવરીવન. ફ્રેન્ડ્સ, હું પાર્થ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. આપણે જે વિદ્યુત નામનું જે ચેપ્ટર હતું તેની અંદર વિદ્યુત પ્રવાહની કેટલીક તાપીય અસરો વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને હવે આ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો વિશે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો ચાલો જોઈએ ચેપ્ટર નંબર 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. તો આપણને ખ્યાલ છે કે વિદ્યુત પ્રવાહધારી તાર એ એક ચુંબક તરીકે વર્તે છે. તો આપણે જોઈએ કે તે કેવી રીતના વર્તે છે. તો અહીંયા એક આકૃતિ આપેલી છે. તેની અંદર અહીંયા અવરોધ R, અહીંયા જે છે તે આપણી પાસે અવરોધ R આપેલો છે. હવે અહીંયા એમીટર આપેલું છે અને અહીંયા બેટરી વડે ત્યાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ અને અહીંયા કળ આપેલી છે. અને જ્યારે અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ એટલે કે અહીંયા જે છે તે એક સુરેખ જાડો તાંબાનો તાર ગોઠવેલો છે. એક્સ વાય જે છે તે એક્સ અને વાય જે છે તે એક તાંબાનો તાર ગોઠવેલો છે અને તે અહીંયા જે કાગળ મૂકેલું છે ABCD નામનું એ કાગળને એક લંબરૂપે ગોઠવેલ છે. હવે આ તાંબાના તારની નજીક એક હોકાયંત્ર લાવીએ છીએ કે આ જે છે તે હોકાયંત્ર છે. તો તે સમક્ષિતિજ રહે તે રીતના આપણે તેને ગોઠવવાનું છે તેની ઉપર. અને હવે આ રીતના ગોઠવ્યા પછી આપણે તે હોકાયંત્રની સોય છે તેનું અવલોકન કરવાનું છે. તો આપણને તેને પરથી શું અવલોકન મળશે? તો આપણે જોઈશું કે તે હોકાયંત્રની સોય જે છે તે કોણાવર્તન પામતી જોવા મળે છે. તો આનો અર્થ શું થાય? તો આનો અર્થ આપણે એવી રીતના સમજીએ કે જ્યારે તાંબાના તારમાંથી પ્રવાહ પસાર કરીએ કે વિદ્યુત પ્રવાહે ચુંબકીય અસર ઉત્પન્ન કરી છે તેવું કહી શકાય. એટલે કે આપણે કહી શકીએ કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે તેવું પણ આપણે કહી શકીએ. આનાથી વિરુદ્ધ એ પણ કહી શકાય કે ગતિ કરતા ચુંબકની વિદ્યુત અસર વિશે આપણે શું કહી શકીએ? તો મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે ચુંબકીય ક્ષેત્રો તથા આ પ્રકારની વિદ્યુત ચુંબકીય અસરો કે કયા કયા પ્રકારની ચુંબકીય અસરોને કારણે વિદ્યુત પ્રવાહથી જે ફેરફાર થાય છે તે આપણે આ ચેપ્ટરની અંદર જોઈશું. હવે આપણે આગળ જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ. ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ. હવે મિત્રો આપણને એ પણ ખ્યાલ છે કે જ્યારે હોકાયંત્રની સોય જે છે તેને આપણે ગજિયા ચુંબકની નજીક લઈ જઈએ તો તે કોણાવર્તન પામે છે. આમ તો જોવા જઈએ તો એ ગજિયો ચુંબક જે છે તેમાંથી જ એક નાની હોકાયંત્રની સોય બને છે. એટલે કે હોકાયંત્રની સોય જે છે તે આપણને બધાને ખ્યાલ છે કે તે બે છેડા દર્શાવે છે કે ઉત્તર ધ્રુવ તરફના છેડાને જે સૂચન કરતું હોય તેને ઉત્તર ધ્રુવ કહેવામાં આવે છે અને દક્ષિણ દિશામાં રહેતા છેડાને આપણે દક્ષિણ ધ્રુવ કહીએ છીએ. એટલે કે ચુંબકની અંદર બે છેડાઓ હોય છે, એક તો N અને બીજો હોય છે S. એટલે કે N એટલે કે નોર્થ અને S એટલે કે સાઉથ. અને તમને ખ્યાલ છે કે જ્યારે બે સજાતીય ધ્રુવો ભેગા થાય એટલે કે અહીંયા N અને અહીંયા એક બીજો હું લઈ લઉં ચુંબક કે અહીંયા N અને S. તો NN જે છે ત્યાં એ શું કરે છે મિત્રો? એ એકબીજાને અપાકર્ષે છે. તે આપણે ધોરણ 8 અથવા તો 7ની અંદર ભણી ચૂક્યા છીએ. જ્યારે હવે હું Sની નજીક Nને લઈ જાઉં એટલે કે અહીંયા Nને લઈ જાઉં તો N અને S એ બંને એકબીજાને શું કરશે છે? આકર્ષે છે મિત્રો. એટલે કે એવું કહી શકાય કે જ્યારે બે સજાતીય ધ્રુવો ભેગા થાય એટલે કે NN અથવા તો SS ત્યારે તે તેમની વચ્ચે એટલે કે બંને ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. જ્યારે ચુંબકના અસમાન ધ્રુવો એટલે કે વિજાતીય ધ્રુવો એકબીજાને આકર્ષે છે
તેવું આપણે પહેલાં પણ ભણી ચૂક્યા છીએ। હવે આપણે એક પ્રવૃત્તિ જોઈએ કે અહીંયા એક આકૃતિ આપેલી છે, તેની અંદર જોઈએ તો એક ડ્રોઈંગ બોર્ડ પર સફેદ કાગળ આપણે લઈ લીધું છે અને તેની ઉપર એક આ ગજ્યો ચુંબક જે રાખેલો છે N અને S, એટલે કે આપણે ત્યાં ગજ્યો ચુંબક રાખેલો છે જે N અને S ધ્રુવવાળો છે, બરાબર। હવે જ્યારે ગજ્યા ચુંબકની આસપાસ, એટલે કે અહીંયા જે તમને દેખાય છે આ બધા, એટલે કે આ જે અહીંયા તમને બ્લેક દેખાય છે આ બધું જ, તે ગજ્યા ચુંબકની આસપાસ આપણે શું કર્યું છે, લોખંડનો ભૂક્કો નાખી દીધો છે। એટલે કે લોખંડનો ભૂક્કો નાખી દેતા તે કોઈ એક ચોક્કસ ભાતમાં ગોઠવાય છે। એટલે કે એ ભાતમાં કેવી રીતના ગોઠવાય છે, તો એવું કહી શકાય કે ચુંબક પોતાની આસપાસના વિસ્તારમાં, એટલે કે અહીંયા જે પોતાનો આસપાસનો વિસ્તાર છે ચુંબકની આસપાસનો, એની અંદર તે પોતાનો પ્રભાવ ઉત્પન્ન કરે છે, એટલે કંઈક અસર દર્શાવે છે તેવું કહી શકાય। એટલે કે પરિણામે લોખંડનો જે ભૂક્કો જે છે તે કંઈક બળ અનુભવે છે અને આ બળની અસર લોખંડનો ભૂક્કો જે છે તે ચોક્કસ ભાતમાં ફેરવાય છે। આમ આપણે એવું કહી શકીએ કે ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકના બળની અસર અનુભવાય છે, એટલે કે ચુંબકની આસપાસ જે પણ કોઈ વિસ્તાર જે છે તેમાં કંઈક અસર અનુભવાય છે, તેને આપણે શું કહીએ છીએ મિત્રો, ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે છે। અહીંયા જે આસપાસનો જે બધો વિસ્તાર છે તેને આપણે શું કહીશું, ચુંબકીય ક્ષેત્ર। અને લોખંડનો ભૂક્કો જે રેખાઓ પર ગોઠવાય છે, એટલે કે અહીંયા તમે આ જુઓ છો આ રીતના અલગ અલગ રેખાઓ પર આમ ગોઠવાઈ રહ્યો છે ભૂક્કો, તેને આપણે શું કહીશું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહેવામાં આવે છે। હવે આપણે આગળ જોઈએ તો ગજ્યા ચુંબકની આસપાસની ક્ષેત્ર રેખાઓ કેવી હોય છે, તો અહીંયા ક્ષેત્ર રેખાઓ તમને દર્શાવેલી છે તે બધી જ N થી S તરફ જાય છે। એટલે કે ચુંબકીય ક્ષેત્ર જે છે તે દિશા અને મૂલ્ય બંને વસ્તુ ધરાવતી ભૌતિક રાશિ છે। એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા એ જ દિશામાં લેવામાં આવે છે કે જે દિશામાં હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ ક્ષેત્રમાં ગતિ કરે, એટલે કે ઉત્તર ધ્રુવ જે છે તે ક્ષેત્રમાં ગતિ કરે એ દિશામાં લેવામાં આવે છે। તેથી આપણે એવું કહી શકીએ કે રૈવાજિક રીતે ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળીને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે, એટલે કે ઉત્તર ધ્રુવમાંથી નીકળી અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે। એટલે કે અહીંયા નીચે પણ એવું જ છે કે ઉત્તર ધ્રુવમાંથી નીકળી અને કઈ દિશામાં દાખલ થાય છે, તે દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે તેવું કહી શકાય, જે તમે અહીંયા જે આકૃતિ આપેલી છે તેની અંદર જોઈ શકો છો। અને હવે આગળ જોઈએ તો ચુંબકની અંદર ક્ષેત્ર રેખાઓની દિશા તેના દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે। એટલે કે ચુંબકની અંદરની બાજુ કઈ દિશામાં હોય છે, દક્ષિણ ધ્રુવથી ઉત્તરની તરફ। એટલે કે તમે અહીંયા જોઈ શકો છો તે કઈ દિશામાં છે, દક્ષિણથી ઉત્તરની તરફ, અને જે બહારની રેખાઓ જે છે તે ઉત્તરથી દક્ષિણ તરફની હોય છે। આમ એવું કહી શકાય કે ચુંબકીય ક્ષેત્રો જે છે તે બંધ વક્રો રચે છે, એટલે કે તે બંધ ટાઈપના હોય છે। અને ચુંબકીય ક્ષેત્રની સાપેક્ષ તીવ્રતાને ક્ષેત્ર રેખાઓની નિકટતાની માત્રા દ્વારા દર્શાવવામાં આવે છે। હવે એવું કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યાં વધારે નજીક હોય, એટલે કે તમે અહીંયા જોઈ શકો છો અને અહીંયા પણ જોઈ શકો છો, ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે તે ખૂબ જ નજીક છે કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર જે છે તે વધારે પ્રબળ છે। એટલે કે એવું કહી શકાય કે ત્યાં રાખેલ કોઈ બીજા ચુંબકના ધ્રુવ પર ચુંબકીય ક્ષેત્રને કારણે શું થાય છે, વધારે બળ લાગે છે તેવું કહી શકાય। અને ખાસ મિત્રો એ ધ્યાન રાખજો કે અહીંયા જે ક્ષેત્ર રેખાઓ જે છે તે ક્યારેય એકબીજાને છેદતી નથી, અને જો છેદે તો એવું કહી શકાય કે હોકાયંત્રની સોય એ બે દિશાઓ દર્શાવે, તે શક્ય નથી, કારણ કે N અને S બંને એક જ દિશામાં ક્યારે પણ હોઈ શકે નહીં। હવે મિત્રો આપણે આગળ એક નવા પોઈન્ટ વિશે ચર્ચા કરીશું કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ તે કઈ રીતનું હોય, તો કે આપણે હવે શીખી ગયા છીએ અને આપણને ખ્યાલ છે કે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જે છે તે ચુંબકીય ક્ષેત્ર
રચે છે અને આ ચુંબકીય ક્ષેત્ર જે છે તે વાહકની નજીક રાખેલા ચુંબક પર બળ લગાડે છે. એટલે સૌપ્રથમ જે છે તે ફ્રેન્ચ વૈજ્ઞાનિક આંદ્રે મેરી એમ્પિયર, જેની ઉપરથી એકમ જે છે તે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર તેની પરથી આવેલો છે, કે એમ્પિયરે સૌથી પહેલાં દર્શાવ્યું હતું કે ચુંબક પણ વિદ્યુત પ્રવાહધારિત વાહક પર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે અને ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહધારિત બળ વાહક પર લાગતું બળ જે છે તે આપણે એક આ પ્રવૃત્તિ દ્વારા સમજી શકીએ. તો અહીંયા એક આકૃતિ આપેલી છે. તે આકૃતિમાં એક નાનો એલ્યુમિનિયમનો સળિયો, એટલે કે જે અહીંયા તમને AB જે દેખાય છે તે નાનો એલ્યુમિનિયમનો સળિયો છે, તેને આપણે બે વાહક તાર વડે, એટલે કે બે વાહક તાર વડે સમક્ષિતિજ રહે તે રીતે આપણે તેને લટકાવેલો છે. તો અહીંયા લટકાવેલો છે અને અહીંયા લટકાવેલો છે. હવે એક નાળ આકારનું ચુંબક, એટલે કે જેનું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય તેવું, એને એવી રીતના ગોઠવ્યું છે કે સળિયો તેના બે ધ્રુવોની મધ્યમાં રહે, એટલે કે સળિયો જે છે તે બે ધ્રુવોની મધ્યમાં રહે તે રીતે તથા ચુંબકીય ક્ષેત્ર ઉપરની દિશામાં રહે તે રીતે આપણે ગોઠવ્યું છે. એટલે કે એના માટે ચુંબકીય ક્ષેત્ર ઉપરની દિશામાં રહે એટલા માટે તેને N ધ્રુવ જે છે તે નીચેની તરફ રાખેલો છે અને S ધ્રુવ ઉપરની તરફ રાખેલો છે. કારણ કે આપણે શીખી ગયા કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ N થી S તરફ જાય છે, એટલે કે N થી S તરફ જાય એટલે કે ઉપરની તરફ તેની દિશા મળે છે. હવે એલ્યુમિનિયમનો જે સળિયો છે તેની સાથે શ્રેણીમાં બેટરી, કળ અને અહીંયા રિહોસ્ટેટ એ આપણે તેની સાથે જોડેલું છે. હવે આપણે સળિયાની અંદર B છેડાથી A છેડા પર પ્રવાહ પસાર કરીએ તો શું થાય? તો આપણને એવું અવલોકન મળશે કે સળિયો જે છે તે સહેજ ડાબી બાજુ ખસે છે અને સળિયો થોડોક સ્થાનાંતર પામતું હોય તેવું આપણે જણાશે. હવે સળિયાની અંદર આપણે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ દઈએ, એટલે કે અહીંયા પ્લસ માઇનસ ચેન્જ કરી દઈએ, એટલે કે A થી B તરફ વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો સળિયો જે છે તે જમણી તરફ સ્થાનાંતર પામતું હોય તેવું આપણે લાગે છે. તો આ જે સ્થાનાંતર પામે છે તે શું કારણે થાય છે? તો એ વિદ્યુત પ્રવાહધારિત એલ્યુમિનિયમના સળિયાને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેના પર બળ લાગે છે. તે એવું પણ સૂચવે છે કે વિદ્યુત પ્રવાહની દિશા, એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા પહેલાં B થી A તરફ હતી અને હવે A થી B તરફ જે છે તે ઉલટાવતા બળની દિશા પણ બદલાય છે. એટલે કે ચુંબકના બંને ધ્રુવોની અદલાબદલી કરી દઈએ આપણે, તો અહીંયા ચુંબકના બંને ધ્રુવ એટલે કે N અને S એ બંને ઉપર નીચે કરી દઈએ તો પણ જે છે તે પર જે વિદ્યુત પ્રવાહધારી સળિયા પર લાગતા બળની દિશા જે છે તે પણ ઉલટાઈ જાય છે. એટલે કે આ એવી રીતે આપણને દર્શાવે છે કે વાહક પર લાગતા બળની દિશા વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્ર પર આધાર રાખે છે. ખાસ યાદ રાખજો મિત્રો કે આ 1 માર્ક્સ અથવા તો વિકલ્પની અંદર પૂછાઈ શકે છે કે વાહક પર, એટલે કે અહીંયા જે વાહક છે તેની પર લાગતા બળની દિશા તે વિદ્યુત પ્રવાહની દિશા, એટલે કે પહેલાં B થી A તરફ હતી અને પછી ઉલટાવી ત્યારે A થી B તરફ, અને ચુંબકીય ક્ષેત્રની દિશા એટલે કે N નીચે હતો અને S ઉપર હતો, એટલે કે N થી S તરફ જતું હતું, એટલે કે નીચેથી ઉપરની તરફ, પછી N ને ઉપર લઈ ગયા તો ઉપરથી નીચેની તરફ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. તો એવું કહી શકાય કે વાહક પર લાગતા બળની દિશા વિદ્યુત પ્રવાહની દિશા તથા ચુંબકીય ક્ષેત્રની દિશા પર આધાર લાગે છે. અને આ જે આપણે પ્રવૃત્તિ કરી છે, એટલે કે એક પ્રકારનો પ્રયોગ કર્યો છે, તે એવું પણ દર્શાવે છે કે સળિયાનું સ્થાનાંતર ત્યારે મહત્તમ હોય જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય છે. હવે આપણે આગળ જોઈએ મિત્રો કે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા એ પરસ્પર લંબ લીધેલ છે અને જણાવ્યું કે બળ આ બંનેની દિશાને લંબ દિશામાં હોય છે. એટલે કે આ ત્રણેય દિશાઓને એક સરળ નિયમ દ્વારા દર્શાવી શકાય છે. તેને મિત્રો ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ કહે છે. એટલે કે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ કહે છે. તો એ નિયમ શું કહે છે તો તેના વિશે આપણે થોડુંક જોઈએ. તો અહીંયા એક તમને એક આકૃતિ આપેલી છે, તો તેની અંદર ડાબા હાથનો આપણો અંગૂઠો, પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળી
આ ત્રણેયને એવી રીતે આપણે પ્રસારો કે જેથી તેઓ પરસ્પર લંબ રહે, એટલે કે બધી પરસ્પર લંબ રહે તે રીતના આપણે રાખવાની છે. અને પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશા એટલે કે ઉપરની તરફ અહીંયા દર્શાવે છે, એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવતી હોય તો, અને બીજી આંગળી જે છે તે પ્રવાહની દિશા દર્શાવતી હોય તો અંગૂઠાની દિશા જે છે તે એ ગતિની દિશા અથવા તો વાહક પર લાગતા બળની દિશા દર્શાવે છે તેવું કહી શકાય. એટલે કે અહીંયા આપણે ઉપરની તરફ ક્ષેત્ર હોય, અહીંયા બળ હોય તો નીચેની બાજુ શું હોય છે, ત્યાં પ્રવાહ હોઈ શકે છે. અને વિદ્યુત પ્રવાહાધારિત વાહક અને ચુંબકીય ક્ષેત્ર ધરાવતી રચનાઓમાં વિદ્યુત મોટર, વિદ્યુત જનરેટર, લાઉડસ્પીકર, માઇક્રોફોન અને માપન કરતા સાધનોનો સમાવેશ થાય છે. મિત્રો આપણે આજના લેક્ચરમાં આટલે સુધી જ રાખીશું. આઈ હોપ કે તમને આજે જે શીખ્યા છો તે તમને આવડ્યું હશે અને સમજણ પણ પડી હશે. અને મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ત્યારે વિદ્યુત ચુંબકીય પ્રેરણ વિશે અભ્યાસ કરીશું. એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એ શેની પર આધાર રાખે છે, તે શેની ઉપર કાર્ય કરે છે, તેના વિશે આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. તો આજના લેક્ચરની અંદર આપણે આટલે સુધી જ રાખીએ. થેન્ક યુ એવરીવન.